નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, અષાઢ મહિનામાં આ 6 શાકભાજી ખાવા એક વરદાન સમાન છે। નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે અષાઢનો મહિનો એટલે માત્ર વરસાદની શરૂઆત નથી, પરંતુ આ સમય આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। ઋતુ બદલાય એટલે આપણા શરીરને પણ નવા વાતાવરણ મુજબ ઢળવું પડે છે। આ જ કારણે ઘણા લોકોને શરદી, ઉધરસ, પેટ બગડવું, અપચો, ગેસ, નબળાઈ અને ચેપ જેવી તકલીફો થવા લાગે છે। પણ સારી વાત એ છે કે કુદરત આપણને દરેક ઋતુમાં એવા ખોરાક આપે છે જેને તે મોસમ મુજબ આપણા શરીરની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરી શકે। અષાઢ મહિનામાં મળતા કેટલાક શાકભાજી પણ આવા જ છે। તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તેની સાથે ઘણા જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર પણ આપે છે। આજના વિડીયોમાં આપણે 6 એવા શાકભાજી વિશે જાણીશું જેને અષાઢ મહિનામાં તમારા ભોજનમાં રાખવા ફાયદાકારક છે। ધ્યાન રાખજો કે આ કોઈ રોગોનો ઈલાજ નથી, પણ એક સાદું પૌષ્ટિક ભોજન છે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, આ વિડીયો ખૂબ જ કામની માહિતી આપવાનો છે, એટલે વિડીયોને વચ્ચેથી છોડતા નહીં અને છેલ્લે સુધી જરૂર જોજો। નંબર 1, દૂધી। સૌથી પહેલા દૂધીની વાત કરીએ। ઘણા લોકો દૂધીનું નામ સાંભળીને મોઢું બગાડે છે, પણ આ સાદી દેખાતી શાકભાજી ગુણોની બાબતમાં ખૂબ જ પાવરફુલ છે। દૂધીમાં પાણીનું પ્રમાણ ઘણું હોય છે, સાથે જ તેમાં ફાઇબર, પોટેશિયમ અને વિટામિન સી જેવા તત્વો હોય છે। ચોમાસાની શરૂઆતમાં જ્યારે પાચન થોડું નબળું પડે ત્યારે હળવો અને જલ્દી પચી જાય એવો ખોરાક ઘણા લોકો માટે સારો રહે છે। જો તમને ભારે ખોરાક ખાધા પછી પેટ ભરેલું અને ભારે લાગે તો દૂધીનું શાક કે દૂધીનું સૂપ તમારા માટે હળવો ખોરાક બની શકે છે। દૂધી ખાવાના ફાયદામાં શરીરને પાણી મળી રહે છે, પાચન સારું રહે છે, ફાઇબરને લીધે પેટ લાંબો સમય ભરેલું લાગે છે અને વજન કાબૂમાં રાખવામાં પણ મદદ મળે છે। પણ એક વાત ખાસ યાદ રાખજો, જો દૂધીનો સ્વાદ કડવો લાગે તો તેને બિલકુલ ન ખાતા, કારણ કે કડવી દૂધી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે। ઘરે દૂધી બનાવો ત્યારે તેલ ઓછું નાખજો અને મસાલા પણ ઓછા વાપરજો, જેથી તેના ગુણો જળવાઈ રહે। નંબર 2, તુરિયા। હવે બીજી શાકભાજી તુરિયાની વાત કરીએ। મિત્રો, તુરિયા પણ એવી વસ્તુ છે જે ઘણા લોકો ખાવાનું પસંદ નથી કરતા, પણ જાણકારો તેને હળવો અને સારો ખોરાક માને છે। તુરિયામાં ફાઇબર અને પાણી સારી માત્રામાં હોય છે, તે પચવામાં એકદમ હળવી ગણાય છે। અષાઢના આ દિવસોમાં જ્યારે ઘણાને ગેસ, અપચો કે કબજિયાત જેવી તકલીફો થતી હોય ત્યારે સાદા ભોજનની સાથે તુરિયા ખાવા ઘણા ફાયદાકારક રહે છે। તુરિયા ખાવાના ફાયદાઓમાં પાચન તંત્ર સારું રહે છે, શરીર હળવું લાગે છે, પેટ સાફ રહે છે અને ઓછી કેલરીને લીધે તે ડાયટ માટે પણ સારી છે। તુરિયાને વધુ તળવા કે વધારે મસાલા નાખવાના બદલે હળવા હાથે બનાવવા જોઈએ। જો તમારા ઘરે બાળકોને તુરિયા ન ભાવતા હોય તો તેમાં થોડી મગની દાળ નાખીને શાક બનાવજો, એટલે તે સ્વાદિષ્ટ લાગશે। જો તમને અત્યાર સુધીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને પરિવાર સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। નંબર 3, પરવળ। ત્રીજા નંબરે છે પરવળ। અષાઢ મહિનામાં પરવળ બજારમાં સરળતાથી મળી રહે છે। તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષણથી પણ ભરપૂર છે। પરવળમાં ફાઇબર, વિટામિન એ, વિટામિન સી અને બીજા ઘણા ખનિજ તત્વો મળે છે, એટલે જ તેને પૌષ્ટિક આહારનો એક ભાગ માનવામાં આવે છે। ચોમાસામાં ઘણા લોકોનું પાચન થોડું ધીમું થઈ જાય છે, એવા સમયે પરવળ જેવી હળવી શાકભાજી ભોજનને બેલેન્સ કરવામાં મદદ કરે છે। પરવળ ખાવાના ફાયદામાં પાચન સારું રહે છે, આંતરડા સ્વસ્થ રહે છે, આંખોને માટે વિટામિન એ મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સી મળે છે। પરવળ બનાવતી વખતે તેલ ઓછું વાપરજો। સાદા મસાલામાં બનાવેલી પરવળની શાકભાજી વધુ ગુણકારી હોય છે। તમે ઈચ્છો તો પરવળને દાળ સાથે અથવા મગની દાળ નાખીને પણ બનાવી શકો છો, જેથી જમવાનું એકદમ પૌષ્ટિક બને છે। એક વાત યાદ રાખજો કે શાકભાજીનો પૂરો ફાયદો ત્યારે જ મળે જ્યારે તે તાજી લાવીને સરખી રીતે ધોઈને રાંધવામાં આવે। મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂર કહેજો। નંબર 4, ભીંડો। હવે ચોથી શાકભાજી ભીંડાની વાત કરીએ। ભીંડા લગભગ દરેકના ઘરમાં બનતા જ હશે। સ્વાદિષ્ટ હોવાની સાથે તેમાં ઘણા એવા તત્વો હોય છે જે શરીર માટે કામના છે। ભીંડામાં ફાઇબર, ફોલેટ, વિટામિન સી, વિટામિન કે અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે। ફાઇબર હોવાના કારણે તે પેટ માટે ખૂબ સારું છે। ઘણા લોકોને ભીંડા ચીકણા લાગે છે, પરંતુ તેવા જ ખાસ ગુણો હોય છે। ભીંડા ખાવાના ફાયદામાં
પાચન સારું રહે છે, પેટ લાંબો સમય સુધી ભરેલું લાગે છે, શરીરના કામકાજ માટે જરૂરી તત્વો મળે છે અને તે બાળકોથી લઈને વડીલો સુધી બધા માટે સારો છે. ભીંડો હંમેશા તાજો અને કુમળા લેવો જોઈએ. જૂનો કે કડક ભીંડો ખાવામાં સારો નથી લાગતો. ભીંડો ધોઈને કોરો કરીને સમારવો, જેથી તે બનાવતી વખતે ચીકણો ન થાય અને સ્વાદ પણ સારો આવે. અષાઢ માસમાં શાકભાજી ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું. ચોમાસામાં બીમારીઓ જલ્દી ફેલાય છે, એટલે માત્ર સારી શાકભાજી ખાવી જ પૂરતી નથી, પણ તેને સાફ કરીને રાંધવી પણ જરૂરી છે. શાકભાજીને ચોખ્ખી પાણીમાં ધોવો, કાચા ન ખાઓ, લાંબા સમય સુધી કાપેલા ન રાખવા અને તાજા શાકભાજી જ વાપરવા. નંબર 5, કોળું. કોળું એક એવી વસ્તુ છે જેને ઘણા લોકો સાધારણ સમજીને છોડી દે છે, પણ તેમાં ઘણા કામના પોષક તત્વો હોય છે. કોળામાં બીટા કેરોટીન હોય છે, જેનાથી આપણને વિટામિન A મળે છે અને સાથે જ વિટામિન C, પોટેશિયમ તથા ફાઇબર પણ ભરપૂર હોય છે. અષાઢમાં જ્યારે શરીરને પૌષ્ટિક ખોરાકની જરૂર હોય ત્યારે કોળું એક સારો વિકલ્પ છે. કોળું ખાવાના ફાયદામાં વિટામિન A મળવાથી આંખો અને રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. ફાઇબરને કારણે પાચન સુધરે છે, તે પચવામાં હળવું છે અને ઓછી કેલરીને કારણે વજન માટે પણ સારું છે. કોળાનું શાક ઓછા તેલ અને સાદા મસાલામાં બનાવવું સૌથી સારું રહે છે. નંબર 6, સરગવો. 6થા નંબર પર છે સરગવો, જેને ડ્રમસ્ટિક કે મોરિંગા પણ કહેવાય છે. સરગવાની શીંગ અને પાન બંને ખૂબ પૌષ્ટિક હોય છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન C અને બીજા ઘણા ગુણો હોય છે. જો તમારા વિસ્તારમાં અષાઢમાં સરગવો મળતો હોય તો અઠવાડિયામાં 1 કે 2 વાર તેને જરૂર ખાઓ. તેના ફાયદામાં શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળે છે, સ્વાસ્થ્ય સુધારે છે, પાચન સારું રહે છે અને તે દાળ કે સંભારમાં નાખીને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ચાલો મિત્રો, હવે અષાઢમાં તંદુરસ્ત રહેવાના 7 સરળ નિયમો જાણી લઈએ. માત્ર શાકભાજી ખાવી જ પૂરતી નથી. આ 7 વાતોનું ધ્યાન રાખજો. પહેલું, હંમેશા તાજી અને સિઝનની જ શાકભાજી લેવી. બીજું, શાકભાજીને ચોખ્ખા પાણીથી ધોઈને જ રાંધવી. ત્રીજું, અડધી કાચી કે કાચી શાકભાજી ખાવાનું ટાળવું. ચોથું, બહારનું તળેલું અને વાસી ખાવાનું ઓછું રાખવું. પાંચમું, પૂરતું અને ચોખ્ખું પાણી પીવું. છઠ્ઠું, જમવાનું હંમેશા માપસર રાખવું અને કોઈ એક જ વસ્તુ વધુ ન ખાવી. સાતમું, જો તમને ડાયાબિટીસ, કિડની કે લીવર જેવી કોઈ જૂની બીમારી હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ ખોરાક લેવો. ખાસ વાત મિત્રો, એ હંમેશા યાદ રાખજો કે કોઈ એક શાકભાજી ખાવાથી બીમારી મટી જતી નથી. સારી તબિયત માટે પૌષ્ટિક ખોરાક, થોડી કસરત, પૂરતી ઊંઘ અને ડોક્ટરની સલાહ, આ બધું સરખું મહત્વનું છે. તો આજે તમે જાણ્યું કે અષાઢમાં દૂધી, તુરિયા, પરવળ, ભીંડો, કોળું અને સરગવો ખાવાથી શરીરને ખૂબ જ પોષણ મળે છે. તો જો તેને સાફ કરીને અને સાદા મસાલા સાથે માપમાં ખાવામાં આવે તો ચોમાસામાં પણ તમે બીમાર પડશો નહીં. હવે કમેન્ટમાં અમને જરૂર જણાવજો કે આ 6 શાકભાજીમાંથી તમારી ફેવરિટ શાકભાજી કઈ છે અને શું તમારા ઘરે અષાઢમાં આમાંથી કઈ બનાવવામાં આવે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે પણ રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.